ગુજરાતની સંસ્કારી નગરી વડોદરા આગામી 11 મેના રોજ એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા જઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઘોડિયા ચોકડી પાસે નવનિર્મિત સરદાર ધામ મધ્ય ગુજરાત સરદાર ધામ 3 સંકુલનું લોકાર્પણ કરવામાં આવશે। સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના મંત્રને સાર્થક કરતા આ પ્રોજેક્ટથી મધ્ય ગુજરાતના હજારો વિદ્યાર્થીઓના સપનાઓને એક નવી પાંખ મળશે। વડોદરાના નેશનલ હાઈવે 48 પર L&T નોલેજ સિટીની બાજુમાં અંદાજે ₹150 કરોડના ખર્ચે આ ભવ્ય ભવન તૈયાર કરવામાં આવી રહ્યું છે। આ સંકુલ માત્ર એક હોસ્ટેલ નથી, પરંતુ યુવાનોના સર્વાંગી વિકાસ માટેનું એક સંપૂર્ણપણે હબ છે, જેમાં 2000 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે રહેવા જમવાની વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। આ પ્રસંગે પાટીદાર સમાજની વિવિધ 8 જેટલી મુખ્ય સંસ્થાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ સન્માન કરવામાં આવશે। રાષ્ટ્રના વિકાસમાં તેમના પ્રદાન બદલ તેમને સરદાર રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્યના મંત્રીમંડળના સભ્યો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે। પીએમ મોદીની મુલાકાતના પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર એક્શન મોડમાં છે। કાર્યક્રમમાં 50,000થી વધુ લોકોની જનમેદની ઉમટવાની શક્યતાઓ જોતા પાર્કિંગ, સુરક્ષા અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। શહેરના મુખ્ય માર્ગોને સુશોભિત કરવામાં આવી રહ્યું છે। આ લોકાર્પણ બાદ મુખ્ય ગુજરાતના 5થી વધુ જિલ્લાના યુવાનોને ઉચ્ચ શિક્ષણ, રોજગારી માટે એક મજબૂત પ્લેટફોર્મ મળશે, જે આવનારા સમયમાં ગુજરાતના વિકાસના મહત્વની ભૂમિકા ભજવશે। બરોડા એરપોર્ટથી ઉતરીને સીધા સરદાર ધામના લોકાર્પણ માટે આવી રહ્યા છે। લોકાર્પણ માટે સીધા સરદાર સાહેબ આ ભવનમાં આવશે, ભવનમાં પુષ્પાંજલિ કરશે, પુષ્પાંજલિ કર્યા પછી ભવનનું ઉદ્ઘાટન કરશે। ભવનની અંદર બીજું એક કંઈક પ્રોસેસ છે અમારે કે તકતી અનાવરણનો, એ કરશે અને પછી ભવનની વિઝિટ કરશે। એ એવોર્ડની ડિઝાઇન અમે ઘણા સમય પહેલા એક રજીસ્ટર કરવા માટે ઓલરેડી એની એપ્લિકેશન કરી દીધી છે। એ એવોર્ડ અમે લોકો સંપૂર્ણ સોનામાંથી બનાવી અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીને અર્પણ કરવાના છીએ। કદાચ અમારા ધ્યાનમાં છે ત્યાં સુધી આ રીતે કોઈ સમાજ દ્વારા આદરણીય પ્રધાનમંત્રીશ્રીને એવોર્ડ આપીને સન્માન કરવા માટેનો આ એક પાટીદાર સમાજનો નમ્ર પ્રયાસ છે। આદરણીય મોદી સાહેબને સન્માનની કોઈ જરૂર નથી, પણ મેં કીધું એ પ્રમાણે જ્યારે મોદી સાહેબે સરદાર સાહેબના સપનાના ભારતનું નિર્માણ કરવા માટેનો પ્રયાસ કર્યો હોય, એમાં સફળતા મેળવી હોય, એવી અનેક જન કલ્યાણકારી યોજનાઓ કે જેના માધ્યમથી ભારતની લોકોની પીડામાંથી મુક્તિ મળી હોય, મુક્તિ મળી રહી હોય, તો એવા સૌથી મોટી પ્રતિમા બનાવી હોય, આ બધી બાબતો મેં મળી લીધી। તો એના પરિપ્રેક્ષમાં આખો સમગ્ર પાટીદાર સમાજ વતી સરદાર ધામ આદરણીય પ્રધાનમંત્રીશ્રીને સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા। જ્યારે મોદી સાહેબ ગયા હતા ત્યારે લોકમાન્ય તિલક એ મહારાષ્ટ્રના જે સૌથી સન્માનની વ્યક્તિ આદરણીય લોકમાન્ય તિલકજી, એના દ્વારા એમને મોદી સાહેબને સન્માનિત કર્યા હતા। એવી જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગુજરાત, અને એ વિષયને લઈને આપણે એ સાહેબને જેમ જસુભાઈએ કીધું, શું કામ આ એવોર્ડ? આ એવોર્ડ એટલા માટે કે સરદાર સાહેબે એક ભારતનું નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો, રાજા રજવાડા બધા એક થયા, પોતાની માતૃભૂમિ ભારત માતાને ચરણે ધરી દીધી। આ વ્યક્તિના કહેવાથી એ મહારાજાઓ પણ મહાન છે, ધન્યવાદ છે। અને એ જે એમનું જે સ્વપ્ન હતું સરદાર સાહેબનું, એ પૂરું થઈ રહ્યું છે આ ઈરામાં। એના ઉદાહરણ તરીકે કીધું 370। શું કામ સરદાર એવોર્ડ? કે રાષ્ટ્રનું મસ્તક કાશ્મીર એ ભારતના ધડથી જુદું હતું જ્યાં સુધી 370 હતી। જ્યાં સુધી દેશની જે પ્રકારની માનસિકતા હતી, એમાં રાષ્ટ્રને આજે દુનિયામાં ક્યાંય પણ જાઓ તો ભારતનું નામ ગૌરવથી લેવાય છે। વેરેવર યુ ગો, તો ગ્લોબલી ભારતનું નામ કર્યું છે।